નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બસ આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે ટોટલ 26 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ. એની અંદરથી ફર્સ્ટ ચેપ્ટર આપણો જીવસ્થાનક વિશે 8 દ્વારો કમ્પ્લીટ થઈ ગયા જોવાના. પછી આપણે બીજો ચેપ્ટર સ્ટાર્ટ કરેલો હતો જેની અંદર માર્ગણા સ્થાનક વિશે 6 દ્વારો કહેવાના છે. એમાંથી આપણે માર્ગણા સ્થાનકો વિશે જાણકારી લેતા હતા. એમાંથી આપણે એ જોયું ટોટલ આ 14 મૂળ માર્ગણાઓ છે અને ઉત્તર માર્ગણાઓ 62 અથવા તો 74 છે. 62 કઈ રીતે? તો અહીંયા મન વચન કાયાના 3 માત્ર યોગ ગણીએ, એટલે મનોયોગ 1, પછી વચન યોગ અને કાયોગ. આ રીતે માત્ર મનોયોગ, વચન યોગ, કાયોગ 15 ના બદલે 3 ગણીએ તો પછી 62 માર્ગણાઓ થાય ઉત્તર માર્ગણા. પણ જો મનોયોગ 4, 4 વચન યોગ અને કાયયોગના 7, આ રીતે 15 યોગ ગણીએ તો 74 ઉત્તર માર્ગણાઓ થાય. એમાંથી અહીંયા આ ગ્રંથની અંદર આપણે મનોયોગ, વચન યોગ, કાયોગ એ રીતે જોવાના છે. એટલે 62 માર્ગણાની અપેક્ષાએ આપણે જોવાના છીએ. તો મૂળ માર્ગણાઓ આ બધી છે. એનામાંથી આપણે લાસ્ટ ક્લાસમાં ગતિ, ઇન્દ્રિય અને કાય એ માર્ગણા વિશે, ઉત્તર માર્ગણાનો વિશે જાણ્યું. હવે આગળ જોઈએ. નેક્સ્ટ છે યોગ માર્ગણા. યોગ શેને કહે તો આત્માના પ્રદેશોમાં થતું સ્ફુરણ, વ્યાપાર, આંદોલન, હલનચલન, ઉથલ પાથલ વગેરે એને યોગ કહેવાય છે. અને એ યોગ ટોટલ 3 પ્રકારે હોઈ શકે છે. પહેલો છે મનોયોગ, બીજો વચન યોગ અને ત્રીજો કાય યોગ. એની અંદર વિશેષમાં આપણે આગળ જોઈ ગયા છીએ, એટલે વધારે આપણે આની અંદર વિચારણા નથી કરતા. શોર્ટમાં એટલું કે મન દ્વારા જે પણ વિચારણા વગેરે થાય અને ત્યારે જે આત્માની અંદર આત્મા પ્રદેશોમાં સ્ફુરણ વગેરે વ્યાપાર થતું હોય, આંદોલન, હલનચલન થતું હોય એને મનોયોગ તરીકે કહેવાય. વચન યોગ એટલે મુખથી બોલતા ટાઈમે, મુખથી બોલતા એટલે ભાષા કે વચનો કંઈક બોલતા ટાઈમે આત્મા પ્રદેશોમાં જે વ્યાપાર વગેરે થાય, સ્ફુરણ થાય એને વચન યોગ કહ્યું. ને કાયોગ કાયાના હલનચલન વગેરે દ્વારા અથવા તો કાયાની એવી અલગ અલગ પ્રવૃત્તિઓ, હાથ પગ હલાવવું વગેરે એ જ્યારે કરાતું હોય ત્યારે આત્મા પ્રદેશોમાં જે સ્ફુરણ, હલનચલન, વ્યાપાર કે આંદોલન થતું હોય એને કાયયોગ તરીકે કહ્યું છે. અને એના મનોયોગના 4, વચન યોગના 4 અને કાયયોગના 7 જે ઉત્તર ભેદો છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે એ રીતે આ યોગ માર્ગણા, ચોથી માર્ગણા જોઈ. પછી વેદ માર્ગણા. વેદ માર્ગણાની અંદર દ્રવ્ય વેદ અને ભાવ વેદ એ 2 રીતે કહેલા છે. એમાંથી દ્રવ્ય વેદ નામકર્મના રિલેટેડ છે. કેવા નામકર્મનો ઉદય છે એના ઉપરથી ડિસાઈડ થાય કે એ જે છે આત્મા, એને એ ભાવની અંદર એ ભાવ માટે કેવા ટાઈપના આકારવાળું શરીર મળેલું છે. એમાંથી જો કોઈ આત્માનું એ ભાવને માટે નામકર્મ એવું ઉદયમાં હોય કે એ પુરુષ વેદી હોય તો એને એના શરીરે, એના આકાર વગેરેની અંદર દાઢી, મૂછ વગેરે એવા પુરુષ રિલેટેડ એવા આકારવાળા જે છે શરીર એ બધું મળેલું હોય ત્યારે એને પુરુષ વેદી કહ્યું છે દ્રવ્ય વેદની અપેક્ષાએ. એ જ રીતે જો કઈક આત્માને એ ભાવની અંદર પોતાના નામકર્મના ઉદયના હિસાબે સ્ત્રી રિલેટેડ એવા અંગો પાંગો વગેરે મળેલા હોય, એવા અવયવો વગેરે સ્ત્રી રિલેટેડ મળેલા હોય અને દાઢી મૂછાદી નહીં હોય પુરુષ રિલેટેડ, તો એવા જે હોય એને સ્ત્રીવેદી કહ્યા છે દ્રવ્ય વેદની અપેક્ષાએ. પછી એવા કોઈ હોય જીવો કે જેને એ ભાવની અંદર દાઢી મૂછાદી પુરુષ રિલેટેડ એવા ચિહ્નો મળેલા હોય પણ એની સાથે સ્ત્રી રિલેટેડ એવા અવયવો પણ મળેલા હોય ભેગા, તો પછી એવા બંને જે મિક્સ હોય જેને શરીરની અંદર એવા અવયવો, તેવા જે જીવો છે એમને નપુંસક વેદી તરીકે ગયા છે. એ જ થયું દ્રવ્ય વેદની અપેક્ષા. એના નામકર્મનું કેવા પ્રકારનું ઉદય છે એના હિસાબે એ દ્રવ્ય વેદ નક્કી થાય છે અથવા તો વ્યક્ત કરાય છે કે કહેવાય છે. પછી બીજો ભાવવેદ. ભાવવેદને મૌન્ય કર્મના ઉદયના રિલેટેડ કહ્યું છે. એટલે કોઈક એવા આત્માને એ ભાવની અંદર સ્ત્રીને ભોગવવા વગેરેની ઈચ્છા થતી હોય તો એને
પુરુષવેદી તરીકે કહ્યું છે એ ભાવને માટે. પુરુષવેદનો કશાય મૌન્ય કર્મનો એને ઉદય હોય છે એના હિસાબે. પછી કોઈક આત્માને એ ભાવની અંદર જો પુરુષને ભોગવવાની ઈચ્છા વગેરે થતી હોય તો એને સ્ત્રીવેદી તરીકે કહ્યું છે. એના એ સ્ત્રીવેદ મૌન્ય કર્મના ઉદયના કારણે એ થાય છે. પછી કોઈક એવા હોય કે જેને સ્ત્રી અને પુરુષ બંનેને ભોગવવાની ઈચ્છા થતી હોય તો પછી એ નપુંસક વેદી તરીકે કહ્યા છે. એવા જે આત્મા છે એને એ ભાવને માટે, અથવા તો એનો એ ટાઈપનો જે નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય જ્યારે હોય ત્યારે એને એવા ટાઈપના નપુંસક વેદી કહેલા છે. આ થયું ભાવવેદની અપેક્ષાએ. આ રીતે વેદ માર્ગણાની અંદર આપણે જોવાના છીએ. પછી નેક્સ્ટ છે કષાય માર્ગણા. કષાય ટોટલ 4 પ્રકારના છે. કષાયનો મિનિંગ શું થાય છે? કષય એટલે કે સંસાર, આય એટલે કે લાભ. તો જે દ્વારા સંસારનો લાભ થાય, લાભ એટલે પ્રાપ્તિ કે વધારો. તો જે દ્વારા અથવા તો જેને સેવવાથી સંસારનો વધારો થાય. સંસાર એટલે શું? કે સંસરણ કરવું, એક ભાવમાંથી બીજા ભાવની અંદર જવું, ભાવમાં ભટકવું, એને સંસાર તરીકે કહ્યું છે. તો જેના કારણે આત્મા અલગ અલગ એવા ગતિની અંદર ભટકે, અલગ અલગ એવા દુઃખો વગેરેને વેઠે, ભોગવે, અહીંયા ત્યાં અટન કરે, ફરે, રખડે, જેના કારણે એ બધું થાય એને કહ્યું છે કષાય. તો એ કષાય ટોટલ 4 પ્રકારના છે. ક્રોધ, માન, માયા, લોભ. એની અંદર જો કોઈક જીવને પોતાના ગમતી વસ્તુનો પ્રાપ્તિ નહીં થાય અથવા તો એ ગમતી વસ્તુ પોતાથી દૂર થઈ જાય ત્યારે એને જેવા ટાઈપનો ગુસ્સો, દ્વેષ વગેરે આવતા હોય, એવા જે અધ્યવસાયો વગેરે આવતા હોય તેને ક્રોધ તરીકે ગણ્યા છે. અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય કે ઈષ્ટ વસ્તુનો વિયોગ થાય ત્યારના ટાઈમને એવા ભાવો આવતા હોય, અધ્યવસાય આવતા હોય. પછી માન કષાય. અનુકૂળ પદાર્થ મળી જાય તો અભિમાનના અહંકાર કે હુંકારું એવા ભાવો થતા હોય, અહંકાર આવી જતો હોય, એ બધાને માન તરીકે કહ્યું છે. અથવા તો એવા પ્રકારના અધ્યવસાય એને માન કહ્યું છે. પછી માયા. અંદરથી એક હોય પણ બહારથી બીજો કંઈક બતાવે, એવા જે કપટના આચરણ થતા હોય એ માયા દ્વારા થતા હોય, અથવા તો આવા આચરણને માયા તરીકે કહ્યું છે. એક્ઝામ્પલ માટે બગલો હોય કે પછી ફિશરમેન હોય, અથવા તો પક્ષીઓને પકડવા માટે જે જાળ નાખીને એના ઉપર દાણા નાખે, તો એ દાણાને ચણવા માટે ત્યાં પક્ષીઓ આવીને એ જાળની અંદર ફસાઈ જાય. તો આ રીતે કપટ કે માયાથી એને પકડવાનું છે. એનો અસલ આશય શું છે? એને પકડવાનું, હિંસા વગેરે કરવાનું, પણ એ બતાડે છે કે ત્યાં દાણા નાખેલ છે એને, એટલે સારું બતાવે છે પણ અંદરથી કેવું છે? એને હિંસક ભાવો છે. તો એવા જે અંદરથી એક હોય પણ બહારથી બીજો કંઈક બતાડતા હોય સારા, એવાને કપટ અથવા તો માયાના અધ્યવસાય કયા છે. અથવા તો માયા એવા પ્રકારના કાર્યો કરાવે છે કે એવા વિચારો કરાવે છે. પછી લોભ માર્ગણા. ઈષ્ટ વસ્તુ પ્રત્યે જે મમત્વ પ્રગટે છે અને એને હજી વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા વગેરે થાય છે, એની અંદર મમત્વનો ભાવ થાય, એની અંદર જ રસ હોય વધારે ભેગું કરવા માટે, એ બધા એવા જે વિચારણા કે એવા કૃત્યો છે એ લોભના કારણે થતા હોય છે. આ રીતે લોભ કષાય. આમ આ 4 ક્રોધ, માન, માયા, લોભ, આ 4 માર્ગણાઓ છે એ શેના ઉપર રિલેટેડ છે? તો ક્રોધ કષાય ચારિત્ર મૌન્ય કર્મ, એનો ઉદય જો હોય તો ક્રોધ હોય. અને એ જ રીતે માન, માયા, લોભ, કષાય ચારિત્ર મૌન્ય કર્મ, એ જે છે યથાયોગ્ય એમના ઉદય હોય ત્યારે એવા એવા ટાઈપના અધ્યવસાયો આવતા હોય છે. અને એના ઉદયની અંદર એ હજી વધારે નવા એવા ક્રોધ કે માન કે માયા કે લોભ જેનો ઉદય હોય એનો હજી આગળ બંધ થતું જાય, એવા ટાઈપના આ હોય છે. આ થયું 6થું એવું કષાય માર્ગણા. અને એની અંદર 4 ઉત્તર માર્ગણા આપણે જોઈ, ક્રોધ, માન, માયા, લોભ. પછી નેક્સ્ટ છે જ્ઞાન માર્ગણા, 7મી. એની અંદર શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે કોઈ પણ દ્રવ્ય છે કે વસ્તુ છે એના 2 પ્રકારના ધર્મ હોય છે. એક તો સામાન્ય ધર્મ, બીજો છે વિશેષ ધર્મ. તો આ બંનેમાંથી જેના દ્વારા વિશેષ ધર્મનો બોધ થાય તે છે જ્ઞાન, અને જેના દ્વારા એ વસ્તુના સામાન્ય ધર્મનો બોધ થાય તેને દર્શન કહ્યું છે. એમાંથી જ્ઞાન આત્માની એ શક્તિ છે કે જેના દ્વારા વસ્તુના વિશેષ ધર્મનો બોધ થાય છે, આમ કહ્યું છે. પછી જે જ્ઞાન માર્ગણા છે એની અંદર ટોટલ આપણે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન જાણ્યા છે. એનામાંથી આપણે અહીંયા જો જોઈએ તો જ્ઞાન છે અને દર્શન છે, આત્માની શક્તિ છે.
સમકેતી આત્માને વિશે જે જ્ઞાન તેને જ્ઞાન કહેવાય, અને સમ્યક્ત્વ રહિત આત્માને વિશે જે જ્ઞાન હોય તેને અજ્ઞાન કહેવાય છે. અહીંયા મિથ્યાત્વ લખેલ છે, પણ આપણે સમ્યક્ત્વ રહિત આત્મા કહ્યું. એ શા માટે? કારણ મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકે હોય, બીજો ગુણસ્થાનક સાસ્વાદન સમકીતી આત્મા ન હોય, ત્રીજો ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ આત્માને વિશે હોય છે, ચોથો ગુણસ્થાનક અવિરત સમ્યક દૃષ્ટિ આત્માને વિશે હોય છે. એમાંથી ચોથો ગુણસ્થાનક અને એના ઉપરવાળા જે પણ ગુણસ્થાનકો છે એ બધાને વિશે આત્મા સમકીતી કહેવાય છે. અને ત્યાં આ જે જ્ઞાન બતાવે છે એ ચોથો ગુણસ્થાનક અને એના ઉપર હોય છે. પણ નીચલા ગુણસ્થાનક જે છે, એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ત્યાં રહેલા આત્માને વિશે જે જ્ઞાન હોય તેને અજ્ઞાન કહ્યા છે. એટલે પહેલો ગુણસ્થાનક મિથ્યાત્વ, ત્યાં રહેલા આત્માને વિશે અજ્ઞાન કહેવાય. પછી બીજો ગુણસ્થાનક સાસાદન, ત્યાં પણ જે આત્મા હોય એને વિશે પણ અજ્ઞાન કહેવાય છે કર્મગ્રંથકાર શ્રી ભગવંતોના મતે. અને મિશ્ર દૃષ્ટિ ત્રીજો ગુણસ્થાનક, ત્યાં રહેલા આત્માને વિશે જે જ્ઞાન હોય તેને પણ અજ્ઞાન કહ્યા છે. એમાંથી એ પણ મત છે કે ત્રીજા ગુણસ્થાનકે જ્ઞાન કહ્યું. એટલે અહીંયા શોર્ટમાં આપણે જો વિચારીએ તો સમ્યક્ત્વી આત્માને વિશે જે જ્ઞાન તે જ્ઞાન કહેવાયા, અને સમ્યક્ત્વ રહિત એવા આત્માને વિશે જે જ્ઞાન હોય તે બધા અજ્ઞાન હોય. અહીંયા ભલે માત્ર મિથ્યાત્વ લખેલ છે તો પણ આપણે શું સમજવાનું? સમ્યક્ત્વ રહિત એવો આત્મા, એની અંદર મિથ્યાત્વી સાસ્વાદની વગેરે આવી જાય એમ. એટલે આગળ જે પણ હમણાં આપણે જોવાના છીએ એ બધા માટે એ જ સમજવાનું. માત્ર મિથ્યાત્વી નહીં, પણ સમ્યક્ત્વ રહિત આત્માને વિશે જે જ્ઞાન હોય તેને અજ્ઞાન કહ્યા છે. આ રીતે યાદ રાખવાનું. એ પાછું વારંવાર નથી કહેવાના. જો હમણાં માત્ર એવું ટર્મ યુઝ કર્યો કે મિથ્યાત્વી આત્માને વિશે અજ્ઞાન છે, તો એની સાથે આપણે સાસ્વાદની વગેરે પણ સમજી લેવાના. ચોથા ગુણસ્થાનકથી નીચે રહેલા એવા આત્માને વિશે વાત થઈ રહી છે એ રીતે અહીંયા સમજવાનું. 3 અજ્ઞાન જે બતાવે છે તે ઠેકાણે. અહીંયા 3 અજ્ઞાન અને 5 જ્ઞાન એ કોના આધારે કહેવાય છે કે વ્યક્ત કરાય છે? તો એના આધારે નહીં કે એ આત્માની પાસે જ્ઞાન છે જ નહીં. જ્ઞાનની હાજરી ન હોય એને અજ્ઞાન નહીં કહેવાય, પણ મલિન જ્ઞાન હોય અથવા તો દૂષિત જ્ઞાન હોય તેને અજ્ઞાન કહ્યું છે. વિપરીત જ્ઞાન હોય તેને અજ્ઞાન કહ્યું છે. અથવા તો મિથ્યાત્વી અવસ્થાવાળા આત્માને વિશે જે જ્ઞાન હોય તેને અજ્ઞાન કહ્યું છે. આમ અહીંયા આપણે જોઈ શકીએ, આત્મામાં મિથ્યાત્વ હોય તો એ આત્માને જે જ્ઞાન હોય, જે મતિ જ્ઞાન હોય તેને મતિ અજ્ઞાન કહેવાય. એ જ રીતે શ્રુત અજ્ઞાન કહેવાય એના વિશેના શ્રુત જ્ઞાનને. અને વિભંગ જ્ઞાન, એના વિશે જે અવધિ જ્ઞાન હોય એ મિથ્યાત્વી આત્મામાં, તેને વિભંગ જ્ઞાન કહ્યું છે. આમ બીજું, જો એ આત્મા સમકીતી હોય તો એના વિશે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એ કહેવાય છે. પછી મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન, આ માત્ર સમકીતી આત્માને જ હોઈ શકે છે. એમાંથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ જે છે તે ઇન્દ્રિયના દ્વારા થાય છે, અથવા તો એ વાયા ઇન્દ્રિય થાય છે. આત્માને જ જ્ઞાન થાય છે પણ ઇન્દ્રિયોના દ્વારા થાય, મીડિયમ હોય છે ઇન્દ્રિય ત્યાં. એટલે 5 ઇન્દ્રિય અને મનથી યોગ્ય દેશમાં રહેલી વસ્તુનો બોધ કરાવનારી આત્માની શક્તિ હોય તેને મતિ જ્ઞાન કહ્યું છે. અને હવે એ જ મતિ જ્ઞાન જો મિથ્યાત્વીને હોય અથવા તો સમ્યક્ત્વ રહિત આત્માને વિશે એવો જે જ્ઞાન કે જે મન અને ઇન્દ્રિયથી યોગ્ય દેશમાં રહેલા વસ્તુનો બોધ કરાવે, એવા આત્માને જે જ્ઞાન હોય તે મતિ અજ્ઞાન કહ્યું. પછી શાસ્ત્ર આદિના શ્રવણથી કે વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણા વાળો બોધ કરાવનારી આત્માની શક્તિ જે હોય તેને શ્રુત જ્ઞાન કહ્યું છે. અહીંયા કેવું કહ્યું? શાસ્ત્ર આદિના શ્રવણ કે વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણા વાળો જ્ઞાન. એટલે એનો મિનિંગ શું થાય કે શબ્દ કોઈ છે તો એ શબ્દ માત્ર જાણીને એના વિશે શું અર્થ છે એનું સાથે રિલેશન કરી આપે. એટલે શબ્દના સાથે એનો અર્થ વગેરે સમજાઈ જાય અથવા તો રિલેટ કરી આપે છે, એને શ્રુત જ્ઞાન કહ્યું છે. એક્ઝામ્પલ માટે આપણે જો જોઈએ તો ઘડો વર્ડ છે, તો એ માત્ર સાંભળવાથી એ ઘડાની અલગ અલગ જે પ્રોપર્ટીઝ છે એ બધું સમજાઈ જાય. એટલે કે એ ઘડાના આવા અમુક પ્રકારનું આવો શેપ હોય,
અહીંયાથી આવો પતલો હોય, અહીંયાથી આવો મોટો વગેરે હોય, એની અંદર પોલાણ હોય, કંઈક ભરવા માટે લિક્વિડ વગેરે ભરવા માટે કામ આવે, એને શું કહેવાય છે? એના પ્રોપર્ટીઝ કે એનો અર્થ કહેવાય છે. તો માત્ર આ ઘડો જે વર્ડ છે એટલો માત્ર વાંચીને કે સાંભળીને આની સાથે આનો જે પ્રોપર્ટીઝ છે કે એનો અર્થ છે એ બધાનું જે જોડાણ કરી આપે અથવા તો સમજણ આપી નાખે અથવા તો વિચારણા જેની હોય એ બંનેની રિલેશન વાળી, એને કહ્યું છે શ્રુત જ્ઞાન. હવે એ જ શ્રુત જ્ઞાન જો સમકીતી આત્માને હોય તો એ શ્રુત જ્ઞાન કહેવાય છે, અને જો એ આત્મા સમકીતી નહીં હોય તો એને શ્રુત અજ્ઞાન કહ્યું છે, એના વિશે જે જ્ઞાન છે એને. પછી અવધિ જ્ઞાન. તો આ જે છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આ બંને કેવા હતા? એ બંને ઇન્દ્રિયોના વાયા થતા હતા, એટલે એમને પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ જ્ઞાન તરીકે કહેવાયેલા છે. પરોક્ષ એટલે ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી જે હોય એને પરોક્ષ કહ્યું છે. તો અહીંયા વાયા મીડિયા કંઈક વચમાં જોઈએ, આત્માને ડિરેક્ટલી એ નથી પણ એની ઇન્દ્રિય વગેરે જે છે એના દ્વારા જે થાય છે એના મીડિયમથી, એ છે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન. એટલે એ બંનેને પરોક્ષ જ્ઞાન કહ્યા છે. પણ અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન, આ ત્રણેય પ્રત્યક્ષ જ્ઞાન છે. એ ત્રણેયને માટે કોઈ પણ ઇન્દ્રિય કે મનની જરૂર જ નથી, ડિરેક્ટલી આત્માથી થતા હોય એવા જ્ઞાન છે. અવધિ જ્ઞાન કેવું છે, કોને કહેવાય? તો અવધિ આ વર્ડ છે એના પરથી થોડુંક સમજી શકાય. એક મર્યાદા, અવધિ એટલે મર્યાદા કંઈક. તો અમુક મર્યાદાની અંદર રહેલા એવા રૂપી દ્રવ્યના વિશેષ ધર્મના વિશે જે બોધ થાય તેને કહ્યું છે અવધિ જ્ઞાન. અને એ સમકીતી આત્માને હોય તો એ કહ્યું અવધિ જ્ઞાન કહેવાય. અને જો એ સમ્યક્ત્વ રહિત આત્માને હોય તો એને વિભંગ જ્ઞાન કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે અવધિ જ્ઞાન પણ સમકીતીને જ હોય ને? તો હા, એમાં કેવું છે, અવધિ જ્ઞાનનું જે આપણે ડેફિનેશન જાણ્યું હમણાં, કે અમુક મર્યાદાની અંદર રહેલા એવા રૂપી દ્રવ્ય એટલે પૂતગલ, તો અમુક મર્યાદામાં રહેલા એવા રૂપી દ્રવ્યના વિશેનો વિશેષ ધર્મનો બોધ જેના દ્વારા થાય તેને અવધિ જ્ઞાન કહ્યું, એમ છે એ અવધિ જ્ઞાનનો ડેફિનેશન. હવે એ અવધિ જ્ઞાન જો સમકીતીને હોય તો એને અવધિ જ્ઞાન જ કહેવાય. પણ એવા પ્રકારનું જ્ઞાન જો મિથ્યાત્વીને હોય અથવા તો સમકીત રહિત એવા આત્માને હોય તો એને વિભંગ જ્ઞાન કહ્યું છે. એવું છે. એટલે પ્રોપર્ટીઝ બંનેની સેમ છે પણ એમાં મિથ્યાત્વ જો હોય તો વિભંગ જ્ઞાન નામ છે. એવું છે. તો આ રીતે આપણે જાણ્યું અવધિ જ્ઞાન વિશે. અને આ કેવું છે, ડિરેક્ટલી આત્માથી થાય છે, એને કોઈ પણ મીડિયમની જરૂર નથી. પછી મનપર્ય જ્ઞાન. મનપર્ય જ્ઞાન કેવું છે? અઢીદ્વીપમાં રહેલા એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જેના દ્વારા જાણી શકાય ડિરેક્ટલી આત્માથી, એને કહ્યું છે મનપર્ય જ્ઞાન. એ પણ આત્માની શક્તિ જ છે, કારણ આ છે જ્ઞાન. હવે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્યારે કોઈ પણ વિચારણા કરતા હોય ત્યારે શું કરતા હોય? તે વાતાવરણની અંદર મનોવર્ગણાના પૂતગલ સ્કંદો ફરતા હોય છે આખા 14 શ્લોકની અંદર. એમાંથી જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે જે ઠેકાણે રહેલો છે એના પાસેના આત્માથી પાસેની જે વાતાવરણ છે એની અંદર જે મનોવર્ગણાના પૂતગલ સ્કંદો ફરી રહ્યા છે એની પાસે, એને એ પોતાના કાયયોગ દ્વારા ગ્રહણ કરે પછી એને પોતાને જે પણ વિચારણા કરી છે એના અનુસારે એની રિલેટેડ એવા કંઈક ફોર્મેશન ત્યાં કરે, મનોવર્ગણાના પૂતગલ સ્કંદોની અમુક એવી રચનાઓ કરે. એમ એ મનોવર્ગણાના પૂતગલ સ્કંદોને ત્યાં આકાશ પ્રદેશમાંથી ગ્રહણ કરીને મનોયોગ્ય પૂતગલોને, એટલે આ મનોવર્ગણાના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરીને વિચારવા યોગ્ય એટલે કે ચિંતનીય એવા વસ્તુને અનુસારે એ પરિણામ આવે અમુક એવા રીતે. અને પછી એને જે વિચારણા કરી છે એ વિચારણા કરીને પછી એ પાછા જે મનોવર્ગણા છે એ પાછી વાતાવરણની અંદર ચાલી જાય. હવે જે મનપર્ય જ્ઞાની આત્મા છે એવા મહાત્માઓ જે છે તેઓ શું કરે? તેમને અઢીદ્વીપમાં રહેલા એવા જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે એમના વિશેના મનોદ્રવ્યનો અથવા તો મનના ભાવોની જાણ કઈ રીતે થતી હોય? તો એમની પાસે એવા પ્રકારની આત્માની શક્તિ છે કે જેના દ્વારા તેઓ
આ જેવા પ્રકારના મનોદ્રવ્યના ફોર્મેશન થયા છે, મનોઅર્ગણાના પૂતગલ સ્કંદોના જે ફોર્મેશન કર્યા હતા તે સંઘની પંચેન્દ્રિય જીવે, તે ફોર્મેશનને તે મહાત્મા જોઈ શકે છે, જોઈ એટલે કે જાણી શકે છે તેઓ. અને એ જે છે ફોર્મેશન, એના દ્વારા તેઓ અનુમાન લગાડે કે આ પર્ટિક્યુલર પર્સને આવા પ્રકારની વિચારણા કરી હશે એમ. એટલે જો એક્ઝામ્પલ માટે આંબાના વૃક્ષની વિચારણા કોઈ કરતો હોય તો એ જે વ્યક્તિ છે એ આંબાનો વૃક્ષ આ રીતે તે કઈ મનોદ્રવ્યને આવા આકારે નહીં ગોઠવણ કરે, પણ કઈ રીતે ગોઠવણ કરે તો અમુક કંઈક એવા હોય. આમ મેં કંઈક પણ સ્ક્રિબલ કર્યું છે આમ જ, પણ અમુક એવા ફોર્મેશન હોય અમુક પ્રકારના, તેવા ફોર્મેશને તેઓ એ મનોદ્રવ્યની ગોઠવણ કરે. અને એ ફોર્મેશનનું એ મિનિંગ થાય છે શું, તો આ આંબાનો વૃક્ષ એવું. એક્ઝામ્પલ માટે અહીંયા જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ મિથ્યા આ લખેલું છે, આ મિથ્યા જ છે એ કઈ રીતે કહેવાયું? જો કોઈ પર્સનને આ લિપિ વાંચતા નહીં આવડતી હોય તો પછી એને ખબર નહીં પડે અહીંયા શું લખેલ છે મિથ્યા. આપણામાંથી કોઈકને અરબી નહીં આવતી હોય અને ત્યાંના એવા કંઈક અક્ષરો કે કન્નડના જેવા જે છે લિપિ એવા કંઈક લખેલા હોય અને જેને એના વિશેનું જ્ઞાન નહીં હોય કે એ શું લખેલું છે, તો પછી એને ખબર નહીં પડે, એને આમ જ કંઈક લખેલું છે, આમ કંઈક છે એવું જ એમને લાગતું હોય, પણ એનો મિનિંગ એ નહીં જાણે. એવું જ થાય છે ને. પણ અહીંયા શું છે, આ વર્ડ જે લખેલું છે અમુક એવા લખાણો કરેલા છે, એનો મિનિંગ શું થાય છે તો મિથ્યા. મિથ્યા એટલે થાય ખોટું એ. તો એ આપણને એના વિશેનો જ્ઞાન છે એટલે ખબર છે. તો એ જ રીતે મનોદ્રવ્યની અમુક પ્રકારની એવા ફોર્મેશન કે મનોઅર્ગણાના એવા અમુક પ્રકારના ફોર્મેશન જે હોય એનો મિનિંગ થાય છે આ ફલાણું, અને બીજા કઈક ટાઈપના ફોર્મેશન હોય કંઈક તો એનું બીજું કંઈક મિનિંગ થાય. સમજો કે આ આંબાનું વૃક્ષ જેવું મિનિંગ થાય. તો એ જે છે મનોપરજ્ઞાની મહાત્મા તેઓ આવા ફોર્મેશન જે હોય મનોદ્રવ્યના અલગ અલગ પ્રકારના ફોર્મેશન, એના પહેલા તો એ ફોર્મેશનોને જોઈ શકે છે, જાણી શકે છે આત્મા દ્વારા, અને એના શું મિનિંગ થઈ શકે છે તે પણ તેઓ જાણે છે. આત્માની શક્તિ છે એવી જે તેઓએ પ્રગટ કરેલી છે, એના હિસાબે તેઓ એ જાણે છે. અને એ જે ફોર્મેશન છે એ જાણી જોઈને તેના અનુસારે તેઓ અનુમાન લગાડે છે કે આ સંઘની પંચેન્દ્ર જીવે આવું વિચારણા કરી હશે, આંબાનું વૃક્ષ વગેરે જે પણ હોય. આમ એક બેન નું હેન્ડ રેઝ હતું, ચાંદની બેન, બોલો. પ્રણામ. પ્રણામ, બોલો. આપણે આ તમે કીધું ને વિભંગ જ્ઞાન, તો નરકમાં વિભંગ જ્ઞાન હોય કે કોઈ સમકીતી જીવ હોય તો એમનું જ્ઞાન અવધિ જ્ઞાન કહેવાય? ભલે જીવ કોઈ પણ ઠેકાણે હોય ચારે ગતિમાંથી, જો એ સમકીતી હોય તેના વિશે અવધિ જ્ઞાન કહેવાય, અને જો એ સમ્યક્ત્વ રહિત હોય તો એના વિશે વિભંગ જ્ઞાન કહેવાય. એટલે નારકી જે જીવ છે એમને પણ જો આવા પ્રકારનું હોય એવી પ્રોપર્ટી વાળું જ્ઞાન કે અમુક મર્યાદાની અંદર, એમ તો બધા નારકીઓને હોય જ છે, અમુક મર્યાદાની અંદર રહેલા એવા રૂપી દ્રવ્ય એટલે પૂતગલના વિશેના વિશેષ ધર્મનો બોધ એમને થતું હોય, એ જો સમ્યક્ત્વ રહિત હોય તો એને એવા પ્રકારનું જે જ્ઞાન છે એનું વિભંગ જ્ઞાન નામ કહેવાય છે. અને જો એ સમકીતી હોય તો એને અવધિ જ્ઞાન કહેવાય છે, ભલે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિ વાળા હોય તો. આભાર જી. તો આ રીતે આપણે મનોપર્ય જ્ઞાન વિશે જાણ્યું. અને હા, આ મનોપર્ય જ્ઞાન છે એ માત્ર સમકીતી જીવને જ હોઈ શકે છે. એ પણ ક્યાં હોય તો 7મા ગુણ સ્થાનકે પ્રગટ થાય. એ અપ્રમત્ત સંયમી જે જીવ છે એમને 7મા ગુણ સ્થાનકે પ્રગટે મનોપર્ય જ્ઞાન, અને 6ઠ્ઠા ગુણ સ્થાનકે તેઓ ઉતરે ત્યારે પણ એમને તે હોય જ. એટલે આ રીતે 6ઠ્ઠે 7મે ગુણ સ્થાનકે, એટલે મિનિમમ 6ઠ્ઠો ગુણ સ્થાનક તો હોવું જ જોઈએ જો મનોપર્ય જ્ઞાન હોય આત્માને. તો એનાથી નીચે જો હોય તો ત્યાં મનોપર્ય જ્ઞાન નહીં હોય એમ. અને ઉપર ક્યાં સુધી હોઈ શકે તો 12મા ગુણ સ્થાનક સુધી મનોપર્ય જ્ઞાન હોઈ શકે. અને જો 13મે ગુણ સ્થાનકે પહોંચી ગયા તો ત્યાં તો કેવલ જ્ઞાન જ પ્રગટી ગયું, એની અંદર જ બધું આવી જાય છે. આ મનોપર્ય જ્ઞાન પછી અલગ એવું કંઈ હોતું નથી, એક જ માત્ર કેવલ જ્ઞાન હોય છે. એટલે આ રીતે મનોપર્ય જ્ઞાન એ માત્ર સમકીતીને જોઈ શકે, એને આવા
પ્રતિપક્ષી એવો કોઈ ભેદ છે જ નહીં. જે રીતે આ મતિ જ્ઞાન મતિ અજ્ઞાન એ રીતે હતું, શ્રુત જ્ઞાન શ્રુત અજ્ઞાન એ રીતે હતું, અવધિ જ્ઞાનની સામે વિભંગ જ્ઞાન મિથ્યાત્વી વિશે જે છે એ હતું. એ રીતે આ ત્રણ માત્ર હોઈ શકે છે, પણ મનોપર્ય જ્ઞાનનું એવો કઈ અહીંયા મનોપર્ય અજ્ઞાન નહીં હોય. પછી કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન કેવું છે? તો આત્મા ઉપર રહેલા જ્ઞાનાવણીય કર્મ બધા જ સંપૂર્ણપણે જ્યારે નાશ પામી જાય ત્યારે આત્માનો જ્ઞાન ગુણ સંપૂર્ણપણે 100% પ્રગટી જાય છે. એવા ટાઈપના સ્થિતિ જ્યારે હોય આત્માની, ત્યારે એને કેવલ જ્ઞાન પ્રગટેલું કહેવાય છે એમ. અને એ કેવલ જ્ઞાન દ્વારા શું થાય છે? તો લોક અને અલોકની અંદર જેટલા પણ દ્રવ્ય છે બધા જ ત્રણેય કાળના બધા જ પર્યાયોને એકી સાથે જાણી શકે છે, જેના દ્વારા એને કહ્યું છે કેવલ જ્ઞાન. આ પણ આત્માની શક્તિ છે. એનું કોઈ પ્રતિપક્ષી એવો ભેદ હોતો જ નથી. માત્ર એ જે છે સમકીતી જીવ એને જોઈ શકે છે કેવલ જ્ઞાન. આમ આપણે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન જોયા. સમ્યક એટલે કે સાચું અને મિથ્યા એટલે ખોટું. તો સમ્યક જ્ઞાન 5, મિથ્યા જ્ઞાન 3 અથવા તો અજ્ઞાન. એવા આ રીતે આપણે જ્ઞાન માર્ગણાની અંદર ઉત્તર માર્ગણાઓ 5 + 3 8 જોઈ. 5 જ્ઞાન 3 અજ્ઞાન. હવે નેક્સ્ટ છે સંયમ માર્ગણા. સંયમ માર્ગણા છે એની અંદર શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ટોટલ 7 પ્રકારના ચારિત્ર આની અંદર બતાવે છે. એમાંથી પણ અહીંયા લાસ્ટ જે છે એને એમ તો ચારિત્ર નહીં કહેવાય, પણ તો એની વિશે પછી જોશું. તો આમ જે પણ સંસારી જીવો છે બધાનો સમાવેશો કરવું હોય આ જ એક જ માર્ગણાની અંદર, તો એના હિસાબે આ 7 ચારિત્ર માર્ગણા આવેલી છે. એમાં સંયમ એટલે શું છે? તો સાવધ્ય યોગથી સાચી રીતે અટકવું તેને સંયમ કહ્યું છે. અથવા તો પાપ વ્યાપાર રૂપ આરંભ સમારંભોથી આત્મા જેના વડે નિયમમાં આવે, કાબુમાં આવે તે સંયમ કહેવાય છે. અથવા તો 5 મહાવ્રતો તેને યમ કહ્યા છે, અને એ યમોનું પાલન જેમાં હોય તેને સંયમ કહ્યું છે. એ 7 પ્રકારે હોય છે ટોટલ. એમાંથી પહેલો છે સામાયિક ચારિત્ર, બીજો છેદોપસ્થાપનીય ચારિત્ર, ત્રીજો પર્યાર વિશુદ્ધિ ચારિત્ર, ચોથો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પાંચમો યથાખ્યાત ચારિત્ર, પછી દેશવીરતી ચારિત્ર માર્ગણા અને છેલ્લો અવીરતી માર્ગણા. આ રીતે 7 પ્રકારે. એમાંથી પહેલો છે સામાયિક ચારિત્ર. એમાંથી આ સામાયિક જે વર્ડ છે કઈ રીતે ડિરાઈવ થયેલું છે? તો સમ પ્લસ આય, એને ઇક ઇકણ અણિત પ્રત્યય છે. તો ઇક પ્રત્યય જ્યારે લાગે ત્યારે આ બને છે. એમાંથી સમનો મિનિંગ શું થાય? સમ એટલે કે સમતા, અથવા તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર વગેરે જે છે એ બધા એને સમ નો મિનિંગ આપણે કહી શકીએ. અને આય એટલે કે લાભ કે પ્રાપ્તિ. તો જેના દ્વારા સમતા કે સમ્યક જ્ઞાન આદિની પ્રાપ્તિ થાય, લાભ થાય, એને સામાયિક કહ્યું છે. અને અહીંયા આપણે જે એડ કર્યું છે સમ પ્લસ આય એટલે સમાય થયો. એને જ્યારે ઇક પ્રત્યય એટલે ઇકણ પ્રત્યય લાગે, જ્યારે ઇક ઇકણ પ્રત્યય, ત્યારે સામાયિક આવું વર્ડ ફોર્મ થાય છે. અને આ પ્રત્યય લાગે ત્યારે એના અમુક એવા રૂલ્સ છે, જેમ કે પ્રથમ સ્વરની વૃદ્ધિ થાય, એટલે સમાયમાંથી સ નો સા થઈ ગયો વગેરે. એવા જે રૂલ્સ છે એ બધા એપ્લાય થઈને આ વર્ડ બનેલું છે સામાયિક. આમ હવે એ સામાયિક ચારિત્ર 2 પ્રકારે છે. પહેલો તો ઈત્વર કથિત અથવા તો ઈત્વરિક કે ઈત્વરકાલિક, ત્રણેયમાંથી કંઈ પણ કહી શકાય. અને બીજો છે યાવત કથિત. આપણા વર્ડ્સમાં કહીએ તો ઈત્વરિક એટલે ટેમ્પરરી, યાવત કથિત એટલે પરમનન્ટ, આ જીવન જે હોય તે. ઈત્વરિક અને યાવત કથિત આ રીતે 2. એમાંથી ફર્સ્ટ વાળો જે છે તે આપણો જે ક્ષેત્ર છે ભરત ક્ષેત્ર અને ઐરજ ક્ષેત્ર, એના પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનમાં રહેલા એવા દીક્ષાર્થી જે મુમુક્ષુઓ હોય એમને સ્ટાર્ટિંગમાં દીક્ષા આપતી વખતે 5 મહાવ્રત ઉચ્ચારવામાં આવતા નથી, પણ જ્યારે યોગોદ્વન આદિ કરી લે તેઓ, પછી જ્યારે વળી દીક્ષા આપવામાં આવતી હોય ત્યારે એમને 5 મહાવ્રતો ઉચ્ચારવામાં આવે છે. એટલે મૂળ એમનું ફર્સ્ટ ટાઈમ આખા સંસારમાંથી વેશ પરિવર્તન વગેરે કરે છે જ્યારે તેઓ, ત્યારથી એમનો ઈત્વરિક ચારિત્ર સ્ટાર્ટ થાય છે. અને ક્યાં સુધી હોય છે? તો તેઓની વડી દીક્ષા થાય ત્યાં સુધી જે ટેમ્પરરી ચારિત્ર એમને પાસે હોય છે, જ્યાં હજી સુધી એમને 5 મહાવ્રત ઉચ્ચારવામાં નથી આવેલા અને માત્ર વેશ પરિવર્તન વગેરે એવા કરવામાં આવ્યા છે. યોગોદ્વન હજી કમ્પ્લીટ એમનો થયેલો નથી.
ત્યારના ટાઈમનું જે ટેમ્પરરી ચારિત્ર છે એમનો દીક્ષા ગ્રહણથી કરીને વડી દીક્ષા સુધીના કાળની અંદર માટે તેને ઈત્વરિક અથવા તો ઈત્વર કથિત કે ઈત્વર કાલિક એવો ચારિત્ર કહ્યું છે. પછી બીજો છે યાવત કથિત. યાવત કથિત એટલે પરમનન્ટ. હવે ભરત ઐરજ ક્ષેત્રની અંદર જે પહેલા અને છેલ્લા એ બંનેને છોડીને બાકીના વચ્ચેના જે 22 તીર્થંકર ભગવાનના સાધુ ભગવંતો હોય છે તેઓ અને મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા સાધુ ભગવંતોને દીક્ષા આપતી વખતે સ્ટાર્ટિંગમાં વેશ પરિવર્તન કરે અને દીક્ષા આપતા હોય ત્યારે જ 4 મહાવ્રતો સહિત આજીવન સુધીનું સામાયિક વ્રત ઉચ્ચારવામાં આવે છે અને તે દીક્ષા દિનથી માંડીને આજીવન તેમનું એ ભાવ પૂરું નહીં થાય ત્યાર સુધી રહેતું હોય છે. એવા ટાઈપના ચારિત્રને યાવત કથિત ચારિત્ર કહ્યું છે. આમ આપણે જાણીએ. પછી બીજો છે છેદોપસ્થાપનીય ચારિત્ર. એના 2 પ્રકાર છે, એક તો સાતિચાર અને બીજો નિરતિચાર. સાતિચાર એટલે સ અતિચાર. અતિચાર સહિત અથવા તો અતિચાર લાગ્યાના કારણે જે મળેલું છે એ છેદોપસ્થાપનીય. પહેલા તો આ છેદોપસ્થાપનીય જે વર્ડ છે એનો મિનિંગ શું થાય? આ વર્ડ 2 વર્ડ્સથી બનેલું છે, એક તો છેદ અને ઉપસ્થાપનીય. છેદ કરીને પછી ઉપસ્થાપના કરવામાં આવે જે ચારિત્રની, એવા ટાઈપના ચારિત્રને કહ્યું છે છેદોપસ્થાપનીય. એટલે પ્રીવિયસ પર્યાય જે હતું ચારિત્રનું એનો છેદ કરી નાખ્યો, કટ ઓફ કરી નાખ્યો. છેદ કરીને પછી ઉપસ્થાપના પાછી કરી સ્થાપના ચારિત્રની. એવા ટાઈપના ચારિત્રને છેદોપસ્થાપનીય ચારિત્ર કહ્યું છે. હવે એ 2 પ્રકારે હોઈ શકે સિચ્યુએશન મુજબ. જો અતિચાર લગાડેલા હોય એના કારણે જો છેદ થતું હોય પૂર્વ પર્યાયનો અને ઉપસ્થાપના થતી હોય મહાવ્રતોની, તો પછી એવા ચારિત્રને કહ્યું છે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે અતિચાર સહિત જે હતું એના કારણે છેદ કરીને ઉપસ્થાપના કરાઈ એવાને સાતિચાર છેદોપસ્થાપનીય. અને બીજો છે નિરતિચાર છેદોપસ્થાપનીય, એટલે જ્યાં નિર અતિચાર એટલે અતિચાર નહીં હતું તો પણ અમુક સિચ્યુએશનના હિસાબે પ્રીવિયસ પર્યાયનો છેદ કરાયું અને પછી ઉપસ્થાપના કરાવી. હવે આની અંદર સાતિચાર ક્યારે હોઈ શકે? તો મૂળ ગુણો એટલે કે મહાવ્રતોનો ઘાત કરેલો હોય કોઈક સાધુ ભગવંત દ્વારા કર્મવશ, તો ત્યારે એમના જે પ્રીવિયસ પર્યાય હતો એમને છેદ કરીને પાછો મહાવ્રતોનો ઉચ્ચાર કરવામાં આવે અથવા તો ઉચ્ચારાવવામાં આવે છે, ત્યારે તેમના વિશે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહ્યું છે. નિરતિચાર છેદોપસ્થાપનીયની અંદર કેવું હોય? એક્ઝામ્પલ તો ભરત અને ઐરજ ક્ષેત્રની અંદર પહેલા છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનમાં રહેલા જે દીક્ષાર્થીઓ હોય એમને દીક્ષા આપતી વખતે પંચમહાવ્રતો વિના માત્ર જિંદગી સુધીનું સામાયિક વ્રત ઉચ્ચારવામાં આવે છે. પણ જ્યારે યોગોદ્વન આદિ પૂર્ણ થઈ જાય ત્યારે પૂર્વના દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીવાર વડી દીક્ષા આપતી વખતે પંચમહાવ્રતોનું સ્થાપન કરવામાં આવે છે. તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. અને એ પહેલા છેલ્લા તીર્થંકર ભગવાનના ટાઈમના જે હોય એમના વિશે આપણે જોઈએ. એટલે વડી દીક્ષા વખતે એમને જે અપાય છે તે કેવું હોય? તો પ્રીવિયસ જે ઈત્વરિત સામાયિક ચારિત્ર હતું એનો છેદ કરી નાખ્યો અને હવે આખા જીવન પર્યંત એ રહેશે. એટલે એ થયું નિરતિચાર. એમે કંઈ અતિચાર લગાડેલું નહીં હતું, પણ આ સિચ્યુએશન જ એવી છે કે હવે તેમના વિશે જે આગળ સામાયિક ચારિત્ર ઈત્વરિક અપાયેલું હતું એને છેદ કરીને પછી હમણાં નવું આખા ભવ પર્યંત આવા ટાઈપના મહાવ્રતોનો ઉચ્ચાર કરાવવા સાથે ચારિત્ર આપવામાં આવ્યું છે. એટલે એ અતિચાર રહિત હતા, એના હિસાબે આ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહ્યું. એમાં જે પૂર્વનો દીક્ષા પર્યાય હતો એનો છેદ કરીને ફરીવાર દીક્ષા આપી છે, જેને વડી દીક્ષા કહેવાય છે. અહીંયા કેવું કહ્યું છે? વડી દીક્ષાથી જે છે એને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહ્યું છે. બીજી એક સિચ્યુએશન હોય કે જ્યાં છેલ્લા તીર્થંકર ભગવંતના ટાઈમે કોઈક પ્રીવિયસ થઈ ગયેલા હોય તીર્થંકર ભગવાન, એમના શાસનના જે સાધ્વીજી ભગવંતો હોય તેઓ જ્યારે છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનની અંદર પ્રવેશ કરતા હોય ત્યારના ટાઈમે તેઓ પણ કેવા હોય છે? એ સાધુજી ભગવંતોએ કંઈ અતિચારોનું સેવન કરેલું નહોતું, પણ એમને હવે છેલ્લા તીર્થંકર ભગવાનનું જે શાસન છે એની અંદર તેઓને પ્રવેશવાનું છે. એના હિસાબે તેઓના પ્રીવિયસ જે તીર્થંકર ભગવાનના શાસનની અંદર તેઓએ 4 મહાવ્રતો ગ્રહણ કરેલા હતા તેઓનો છેદ થઈને પછી હવે
છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનની અંદર 5 મહાવ્રતો હોય છે, તો એવા 5 મહાવ્રતોનો સ્વીકાર કરે છે તેઓ, ત્યારે એને નિરતિચાર છેદોપસ્થાપનીય તેઓના વિશે કહેવાય છે. એક્ઝામ્પલ માટે પાર્શ્વનાથ ભગવાનના શાસનની અંદર કેશી સાધુ ભગવંત, ગાંગેય વગેરે એવા સાધુ ભગવંતો જ્યારે મહાવીર સ્વામીના શાસનમાં પ્રવેશ કર્યા હતા ત્યારે તેઓએ 4 મહાવ્રતોને છોડીને 5 મહાવ્રતોને સ્વીકાર્યું હતું. તો એને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ રીતે છેદ કરીને ઉપસ્થાપના થાય જેની અંદર જે ચારિત્રની, તેને અહીંયા કહ્યું છે છેદોપસ્થાપનીય. સામાયિક ચારિત્ર એ ક્યારે હોય? તો 6થા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનક સુધી આપણે ત્રીજા કર્મગ્રંથની અંદર જોઈ લીધું છે. પછી છેદોપસ્થાપનીય ચારિત્ર ક્યારે હોય? એ પણ 6થા થી 9મા ગુણસ્થાનકે. પછી નેક્સ્ટ છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. એ ક્યારે હોય? તો 6થે-7મે માત્ર 2 ગુણસ્થાનકે. પરિહાર વિશુદ્ધિની અંદર શું થાય છે? તો ટોટલ એક ગણ કે ગચ્છ છે, એ ગણ કે ગચ્છમાંથી વિશિષ્ટ એવી ચારિત્રની વિશુદ્ધિ કરવા માટે એવી ઈચ્છા ધરાવતા હોય એ જે સાધુ ભગવંતો, એ સાધુ ભગવંતો 9ના ગ્રુપની અંદર પોતાના જે ગચ્છાધિપતિ છે અથવા તો ગચ્છનાયક જે કહેવાય, તેઓની આજ્ઞા લઈને પોતાના ચારિત્રની હજી વધારે વિશુદ્ધિ થાય એના માટે તપ આચરણ કરવા માટે જાય છે ગણથી બહાર. અને એક તપ કેવું છે? તો ટોટલ 18 મંથ્સનું, 18 મહિનાનું તપ છે, જે 9ના ગ્રુપની અંદર કરાતું હોય. એમાંથી 4 ગુરુ ભગવંત હોય, એમનો એક ગ્રુપ, 4નો એક ગ્રુપ અને એક, આ રીતે ટોટલ 9 થયા. એમાંથી જે પણ ડિસાઈડ થાય એ રીતે 4 ભગવંતો તપ કરે, બીજા 4 જે છે તેઓ એમની વૈયાવચ કરે, અને એક જે છે સાધુ ભગવંત તેઓ વાચનાચાર્ય તરીકે હોય છે. આમ તો આ જે છે 9 તે કેવા હોય છે? તો દેશોન અથવા તો કંઈક ઓછું એવા 10 પૂર્વ ભણેલા હોય છે, એવા હોય છે બધા. તો પણ એવું આચાર છે એટલે એકને તેઓ વાચનાચાર્ય તરીકે સ્થાપે અને 4 સાધુ ભગવંતો તેઓ તપ આચરે અને બીજા 4 છે તે વૈયાવચ કરે છે એમની, અને વાચનાચાર્ય છે એમની પણ. હવે આવું જે તપ છે એની અંદર અહીંયા તો આપણે ગ્રુપ જોયો માત્ર. હવે એ તપ કેવું છે? તો એની અંદર જો એ ઉનાળાની અંદર તપ કરતા હોય તો જગન્યથી એક ઉપવાસ કરે અને પારણામાં આંબિલ હોય. મધ્યમ જો તેઓ તપ કરતા હોય, મધ્યમ રીતે ઇન્ટેન્સિટી મધ્યમ હોય તો 2 ઉપવાસ પછી આંબિલનું પારણું. ઉત્કૃષ્ટ તપ કરતા હોય તો ઉનાળાની અંદર 3 ઉપવાસના પારણે આંબિલ, આ રીતે. અને આ કન્ટિન્યુઅસ 6 મહિના સુધી ચાલે. એટલે એક ઉપવાસ આંબિલ, જો જગન્યથી કરતા હોય તો ઉપવાસ આંબિલ, ઉપવાસ આંબિલ, આ રીતે. મધ્યમ રીતે કરતા હોય તો 2 ઉપવાસ આંબિલ, 2 ઉપવાસ આંબિલ, 2 ઉપવાસ આંબિલ, આ રીતે 6 મહિના સુધી કન્ટિન્યુઅસ. ઉત્કૃષ્ટથી કરતા હોય તો 3 ઉપવાસ આંબિલ, 3 ઉપવાસ આંબિલ, 3 ઉપવાસ આંબિલ, એટલે કે 8મ આંબિલ, 8મ આંબિલ, એ રીતે. આમ ઉનાળો હોય તો એ રીતે. શિયાળો હોય તો 2 ઉપવાસ પારણે આંબિલ, આમ એટલે 6ના પારણે આંબિલ, 6ના પારણે આંબિલ, આ રીતે 6 મહિના સુધી કન્ટિન્યુઅસ. જો મધ્યમ કરતા હોય તો 8મના પારણે આંબિલ 6 મહિના સુધી. ઉત્કૃષ્ટથી કરતા હોય તો 4 ઉપવાસના પારણે આંબિલ, આ રીતે 6 મહિના કન્ટિન્યુઅસ. જો ચોમાસું હોય તો મિનિમમ 8મ હોય, 8મના પારણે આંબિલ 6 મહિના સુધી. મધ્યમ 4 ઉપવાસના પારણે આંબિલ અને ઉત્કૃષ્ટથી 5 ઉપવાસના પારણે આંબિલ, આ રીતે 6 મહિના સુધી કન્ટિન્યુઅસ આમ તેઓ કરતા હોય છે. હવે એની અંદર જ્યારે 6 મહિના કમ્પ્લીટ થઈ જાય ત્યારે જે ગુરુ ભગવંતો તપ કરતા હતા તે પછી વૈયાવચ કરનારા થઈ જાય, અને જે વૈયાવચ કરતા હતા તે તપ સ્ટાર્ટ કરે, આવું જ સેમ પ્રકારનું. અને જે વાચનાચાર્ય હતા તે વાચનાચાર્ય જ રહે નેક્સ્ટ 6 મહિના માટે. સેમ અહીંયા ફોર્મેટ સમજવાનું. પછી હવે ટોટલ 6 + 6 મહિના કેટલા? 12 મહિના થઈ ગયા. ત્યારે હવે નેક્સ્ટ 6 મહિનાને માટે આ 8 જે છે, જેઓએ પહેલા તપ કરીને વૈયાવચ વગેરે કરી લીધું છે, તેઓ હવે 8 જે છે એનામાંથી એક વાચનાચાર્ય તરીકે રહે. આ જે વાચનાચાર્ય હતા પ્રીવિયસ 12 મહિના સુધી, તેઓ હવે તપ કરશે આવા જ સેમ ફોર્મેટનું, અને તેઓની વૈયાવચ આ જે છે 8, એનામાંથી એક વાચનાચાર્ય બન્યા છે, બાકી બચ્યા 7. તો એ 7 જે ગુરુ ભગવંતો છે તે બધા જે પ્રીવિયસ વાચનાચાર્ય હમણાં તપ સ્ટાર્ટ કરે છે એમની વૈયાવચ કરશે, પ્લસ એ જે વાચનાચાર્ય નવા બન્યા છે એમની પણ વૈયાવચ કરશે. એ કેટલા ટાઈમ માટે? તો બાકીના જે 6 મહિના બચ્યા છે એના માટે, એટલા ટાઈમ સુધી.
આ રીતે ટોટલ 18 મંથ્સનો છે આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર, અને એ માત્ર ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર જ હોઈ શકે છે. આવું ચારિત્ર માત્ર ભરત ઐરાવત ક્ષેત્રની અંદર અંગીકાર કરાતું હોય છે, પણ મહાવિદ્ય ક્ષેત્રની અંદર એ નથી હોતું. જીનકલ્પી જે હોય છે ગુરુ ભગવંતો, એમનું સંહરણ પોસિબલ નથી હોતું. સંહરણ એટલે એક ક્ષેત્રની અંદર તેઓ વિચરતા હોય, ત્યાંથી કોઈક દેવ તેમને અહીંયાથી લઈને બીજા કોઈક સ્થાને મૂકી જાય, એને સંહરણ કહેવાય છે. તો આવા પ્રકારનું સંહરણ તે જીનકલ્પી ગુરુ ભગવંતોનું નથી થતું ક્યારે પણ. એ જ રીતે આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર જેઓએ અંગીકાર કરેલું હોય એમનું પણ આવા પ્રકારનું સંહરણ પોસિબલ નથી. અને એના હિસાબે પણ અહીંયા તેઓનું ક્ષેત્ર કેટલું કહ્યું છે આ પરિયાર વિશુદ્ધિ ચારિત્રનું, તો માત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રની અંદરનું જ, બસ અઢીદ્વીપની અંદર 5 ભરત 5 ઐરાવત છે ક્ષેત્ર, તો એટલા જ માત્ર ક્ષેત્રની અંદર આ પરિયાર વિશુદ્ધિ ચારિત્રધારી એવા મુનિ ભગવંતો મળી શકે છે, અથવા તો આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર અહીંયા જ હોય છે. બાકી મહાવિદ્ય ક્ષેત્રની અંદર એ હોતું નથી. આમ અને ભરત ઐરાવત ક્ષેત્રની અંદર જ હોય છે, એના હિસાબે આપણે એમ કહી શકીએ કે ભરત ઐરાવત ક્ષેત્રની અંદર જ કાળચક્ર હોય, મહાવિદ્ય ક્ષેત્રની અંદર કાળચક્ર કઈ છે જ નહીં. તો એના હિસાબે જો અવસર્પિણી વિશે વિચારતા હોઈએ તો ત્રીજા અને ચોથા આરાની અંદર આવા પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરનારા એવા આત્માનો જન્મ થાય, અને ત્રીજા ચોથા પાંચમા આ 3 આરાની અંદર તેઓની હાજરી હોઈ શકે છે. જન્મ ક્યાં? તો ત્રીજા ચોથા આરાની અંદર, અને હયાતી કે સદભાવ તે ત્રીજા ચોથા પાંચમા આરા અવસર્પિણીને વિશે વિચારતા હોઈએ તો. પછી ઉત્સર્પિણીની અંદર વિચારીએ તો તેઓનો જન્મ બીજા ત્રીજા કે ચોથા આરાની અંદર જન્મે, અને તેઓનું હાજરી એટલે કે આ જે છે પરિયાર વિશુદ્ધિ ચારિત્રની હાજરી ક્યાં હોય? તો ત્રીજા ચોથા આરાની અંદર ઉત્સર્પિણી વિશે વિચારતા હોઈએ તો. એમ પછી જ્યારે તીર્થંકર ભગવાનનું શાસન પ્રવર્તતું હોય ત્યારે જ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર પોસિબલ છે. શાસન નહીં હોય અથવા તો વિચ્છેદ થઈ ગયો હોય ત્યારે એવા ટાઈમની અંદર તીર્થંકર ભગવાનના શાસનના વગર આવા પરિયાર વિશુદ્ધિ ચારિત્ર નહીં હોય. પરિયાર વિશુદ્ધિ ચારિત્રધારી જે હોય તેમનું ગૃહસ્થ પર્યાય જગન્યથી 29 વર્ષનું અને યતિ પર્યાય જગન્યથી 20 વર્ષનું હોય, અને એ બંનેનો ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ કરોડ વર્ષનું હોય છે. પરિયાર વિશુદ્ધિ ચારિત્રધારી મહાત્માઓ નવું ભણતા નથી. એ જ્યારે એવું તપ તેઓનું ચાલુ હોય ત્યારે તેઓ નવું કંઈ પણ ભણતા નથી, પણ જે પહેલાનું ભણેલું છે, કેટલું ભણી ગયા છે તેઓ, કંઈક ઓછું એવા 10 પૂર્વત એવા છે. તો એનું જે ભણેલું છે એને સ્મરણ કરતા હોય, એનું સ્વાધ્યાય તેઓનું ચાલુ હોય, નવું ભણતા નથી. પછી આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર કયા વેદવાળા ગ્રહણ કરતા હોય પોસિબલ? તો સ્ત્રી વેદી જે નહીં હોય એવા, એટલે કે કાં તો એ પુરુષ વેદી હોય કે નપુંસક વેદી હોય, એવાઓ આ ગ્રહણ કરી શકે છે. સ્ત્રી વેદીને માટે આ કલ્પનો નિષેધ છે. પછી પરિયાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરતા ટાઈમે લેશિયા કઈ હોઈ શકે? તો એ ગ્રહણ કરતા ટાઈમે 3 શુભ લેશિયા પોસિબલ છે, પણ એ ગ્રહણ કરી લેવામાં આવે પછી 6 લેશિયા પોસિબલ છે. ગ્રહણ કરી લીધી હોય ત્યારે, પણ ગ્રહણ કરતા ટાઈમે 3 શુભ લેશિયા જ હોય, અશુભ લેશિયા નહીં હોય. પણ ગ્રહણ કર્યા બાદ જ્યારે પરિહાર વિશુદ્ધિ ચારિત્રધારી હોય ત્યારે પછી એમને અશુભ લેશિયા પણ આવી શકે છે, પણ જે અશુભ લેશિયા પણ આવે છે તે પણ અતિ સંક્લિષ્ટ નથી હોતી એમ, એટલે મંદ અશુભ લેશિયાઓ એવી હોઈ શકે છે. તેઓ કોઈને પણ દીક્ષા આપતા નથી. જ્યારે આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર એમનું આવો તપ ચાલુ હોય છે ત્યારે નવી દીક્ષા તેઓ કોઈને આપતા નથી, પણ માત્ર ઉપદેશ આપી શકે છે એમ. પરિયાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરતી વખતે તેઓને ધર્મ ધ્યાન હોય છે. એના બાદ આર્ત રૌદ્ર ધ્યાન અને ધર્મ ધ્યાન, આ 3 ધ્યાન સંભવી શકે છે. અશુભ યોગની ઉત્કૃષ્ટ દશામાં તેઓને આર્ત રૌદ્રપણું આવે છે, પણ તે પણ નિરનુબંધ હોય છે, એટલે કે એકદમ એવું તીવ્ર કક્ષાનું નથી હોતું, મંદ એ પણ હોઈ શકે છે. પણ ગ્રહણ કરતી વખતે માત્ર ધર્મ ધ્યાન હોય. પરિયાર વિશુદ્ધિ ચારિત્ર જ્યારે હોય છે ત્યારે આવા પ્રકારનું જે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વાળું અથવા તો ચારિત્રને જે હજી વધારે વિશુદ્ધિ કરવા માટે જે તપ કરતા હોય છે ત્યારના ટાઈમે જો બાય ચાન્સ મન વડે પણ સૂક્ષ્મ અતિચાર લાગી જાય તો પણ પ્રાયશ્ચિત તેઓને આવે છે. કારણ કે આ કલ્પ કેવો છે? એકાગ્રતા પ્રધાન છે, એટલે કે ચારિત્રને તેઓને વિશુદ્ધ હજી વધારે કરવાનું છે, એટલે
સૂક્ષ્મ પણ એવા અતિચાર લાગે તો પણ પ્રાયશ્ચિત તેઓને આવે છે એના હિસાબે. આમના વિશે કહ્યું છે કે તેઓ શરીરની સાર સંભાળ કરતા નથી અને આંખમાં પડેલા એવા તણખલાને પણ તેઓ નથી કાઢતા. પ્રાણાંત સિચ્યુએશન પણ આવી જાય તો પણ તેઓ અપવાદ માર્ગને સેવતા નથી, પણ ઉત્સર્ગ માર્ગને જ સેવે છે. તેઓને માટે કહ્યું છે કે જ્યારે તેઓનો એમ્બિલ વગેરે હોય ત્યારે તેઓ ત્રીજા પ્રહરે ગોચરી માટે જાય અથવા તો વિહાર પણ કરે તો ત્રીજા પ્રહરે જાય, અને બાકીનો વખત તેઓ કાયોત્સર્ગ કરે, નિદ્રા અતિ અલ્પ કરતા હોય, અને બાય ચાન્સ જો વિહાર નહીં કરી શકે તો પણ કલ્પ મર્યાદા બરાબર પાડે છે તેઓ. આ પરિહાર કલ્પ જ્યારે પૂરું થઈ જાય એનો ટાઈમ ડ્યુરેશન, ત્યારે તેઓ કાં તો સ્થવિર કલ્પમાં જાય અથવા તો જીન કલ્પમાં પ્રવેશ કરે, અને કેટલાકોએ પાછું નવું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પણ પાછું ગ્રહણ કરે, અને એમાંથી જે ફરી વખત એ કલ્પની અંદર પ્રવેશે અથવા તો સ્થવિર કલ્પમાં રહેનારા જે હોય તેમને ઈત્વર પરિહારી કહ્યા છે. એટલે પાછું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કર્યું અથવા તો સ્થવિર કલ્પમાં જેઓએ પ્રવેશ કર્યો તે બંનેને ઈત્વર પરિહારી કહ્યા છે એમ. અને એવા જે પરિહાર વિશુદ્ધિ ચારિત્રધારી છે તેઓ એ ટાઈમની અંદર શ્રેણી નથી માંડી શકવાની પોસિબિલિટી એ નથી. જે શ્રેણી માંડતા હોય અથવા તો જે માંડવાના હોય શ્રેણી, તેઓ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ નહીં કરે, અને જે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરેલા છે તેઓ શ્રેણી નહીં માંડે. એના હિસાબે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રને માત્ર છઠ્ઠો અને સાતમો એ બે જ ગુણસ્થાનક કહ્યા છે. અને આ કમ્પલસરી કેવા સમકીતી જોઈએ છે એવા, કારણ છઠ્ઠે સાતમે ગુણસ્થાનક એ છે એવા. આ રીતે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ આપણે જાણ્યું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.